આજે સંકલન સમિતિની મહાનગરપાલિકાની બેઠક હતી. માન્ય ધારાસભ્ય શ્રી દુર્લજીભાઈ દેથરિયા કોઈ સંજોગો કારણસર હાજર રહી શક્યા નથી, પણ એમને એમના મુદ્દાઓ મોકલી આપ્યા હતા અને એમને સંકલનની કાર્યવાહી શરૂ રાખવાની જ વાત કરી હતી. એટલે આ મેં સંકલનની બેઠક પણ એ રીતે કરેલી છે. મૂળ આ બાબતોમાં ગત વર્ષેની જે મિટિંગ્સ હતી એની બહાલી આપવામાં આવેલ છે. ત્યારબાદ અગાઉ થયેલી સંકલન સમિતિમાં ગ્રામ પંચાયતના જે સ્વભંડોળ કામો લીધેલા હતા અને 15મા નાણાં પંચના કામો લીધેલા હતા, એમની અમને વિગતવાર રજૂઆત કે વિગતો માગેલી હતી. એની અમે ચર્ચા કરી અને તમામ કામો જે પૂર્ણ થયા છે એની જે બાબતો છે એની વિગતવાર નોંધ લીધી છે. આ ઉપરાંત એમને એક અરિહંત સોસાયટી હતી, એની કામની દરખાસ્ત બાબતે એની ચર્ચા માગેલ હતી. તો આ સોસાયટીની જે દરખાસ્ત છે જે તે સમયે અમે GMFBમાં મોકલી આપેલ હતી, જનભાગીદારીના કામની બાબત હતી. એમાં એક પૂર્તતા આવેલ છે, જેની પૂર્તતા પણ અમે હવે આ વીકમાં મોકલી આપીશું, જેથી એ કામની પણ પ્રગતિમાં આગળ વધી જશે. આ ઉપરાંત એઓએ હદ વિસ્તારમાં સમાવેશ પંચાયતોના સમયમાં ટેક્સના વ્યાજ માફી અન્વયની એક બાબત કરેલ હતી. તો આ અન્વયે જે તે સમયે કમિશનરશ્રી જ્યારે હતા ત્યારે તેઓએ જ એમના આદેશથી જે વ્યાજની વિસંગતતા હતી એને દૂર કરવાની નોંધ કાર્યાલય આદેશથી કરી હતી, જેની અમલવારી ચાલુમાં જ છે. અને ઉપરાંત જે બીજા વિસ્તારો આપણામાં ભળ્યા છે એના ઝોનિંગ કરી અને જે ટેક્સની બાબત હતી એ અમારી ગત સ્ટેન્ડિંગમાં પણ ચર્ચામાં લઈ અને ઠરાવ થયો છે. તો આ મુદ્દો પણ એક ચર્ચામાં આવેલ હતો. અને આ ઉપરાંત એમના તરફથી એક બીજો મુદ્દો પણ મૂકવામાં આવેલ હતો. મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વિસ્તારની અંદર વેરો વસૂલવા બાબતે એમની એક બાબત એવી હતી કે વેરો વસૂલવાની કાર્યવાહી તો ચોક્કસ કરવામાં જ આવે, પરંતુ જે વેરો વસૂલાત સમયે જે સોગંદનામા લેવામાં આવે છે એ જો સરળતાપૂર્વક કરવામાં આવે તો વધુ સારું રહેશે. તો આ જે બાબત આવી છે એમાં અમે સ્ટેન્ડિંગમાં પણ આ મુદ્દાને લઈશું કે સોગંદનામામાં શું સરળતા કરી શકાય. સોગંદનામા લેવાનો અમારો હેતુ માત્ર ને માત્ર કે મિલકતની આકારણીને પોતાની મિલકતનો હક કે રેગ્યુલરાઇઝ ના ગણે એટલા પૂરતો જ છે. અને મિલકતના ટેક્સને વસૂલવાથી તો અલ્ટિમેટ મહાનગરપાલિકાને ફાયદો જ છે, એટલે આકારણી ના કરવી કે એમાં કોઈ બીજો પ્રશ્ન રહેતો નથી. પણ છતાં પણ સોગંદનામામાં જો કોઈ હળવી બાબત લેવાની થતી હોય તો એ અમે ચોક્કસથી એમાં ચર્ચા કરી અને સોગંદનામાના ફોર્મેટમાં સુધારો કરીશું અને માન્ય ધારાસભ્યશ્રીનું જે સૂચન છે એમાં કામગીરી કરીશું. આજે મિલકત વેરો જે છે ગ્રામ્ય વિસ્તારમાં છે એમાં જે વ્યાજ માફીની વાત કરી તો કેટલું અત્યાર સુધીમાં વ્યાજ માફી કરવાનું છે? વ્યાજ માફીની જ્યારે વ્યાજની આકારણીની શરૂઆત થઈ ને એ જ સમયે માન્ય ધારાસભ્યશ્રી આ મુદ્દો લીધેલો હશે. એટલે જે તે સમયે જે જૂજ લોકોએ ટેક્સ સાથે ભર્યા હતા એમને રિબેટ ફરીથી માગ્યું અને જે તે સમયે એને ફરીથી પણ ચૂકવી દીધા છે. અને એ પ્રોસેસ બહુ આગળ હજી વધી જ નહોતી અને મીનવાઇલ જ જે તે સમયે કમિશનરશ્રીએ કાર્યાલય આદેશથી એને રોકી અને જે જૂનો પંચાયત સમયનો વેરો હતો એ 1/1/25 પહેલા સુધી તો એ જ વેરો લાગુ પાડ્યો છે અને 1/1/25 પછી જ્યારે કોર્પોરેશનમાં વળ્યો વિસ્તારમાં ત્યાર પછી જ કોર્પોરેશનનો વેરો લાગુ પાડ્યો છે. એટલે એમાં હવે કોઈ વ્યાજવાળો પ્રશ્ન ઉપસ્થિત હોતો નથી.